નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય ગુજરાતી, લેક્ચર નંબર 5, પાઠ 12, નવા વર્ષના સંકલ્પો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની આપણે ગયા લેક્ચરથી શરૂઆત કરેલી હતી. હવે આ પાઠમાં આગળ શું આવે છે હું તમને સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શ્રીમાને એવો સંકલ્પ લીધેલો કે કોઈ કંઈ પણ કહે તો દુનિયા છે એમ કહી અને હસીને કાઢી નાખશે, એવું એમની પત્નીને કીધું. એમની પત્ની જાતા જાતા કહે છે ઠીક સારું. ત્યારે પતિ કહે છે તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું, મતલબ કે પતિએ પૂછ્યું. ગમ્યો, પત્ની કહે છે, પણ પાડો ત્યારે ખરા. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. મતલબ કે પત્નીએ ખાલી એટલું કીધું કે તમે આ સંકલ્પ પાડો તો સાચું કહેવાય. એટલું જ કીધા ભેગા પતિનું સ્મિત છે વિલાયું, મતલબ કે એનું હસમુખું જે ચહેરો હતો એ ગુસ્સામાં આવી ગયો. પાડો ત્યારે ખરા એટલે શું? મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી, એવું પતિ કહે છે. હશે તો જોઈશું. જો તમારામાં નિયમ પાડવાની તાકાત હશે તો જોશું. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કંઈ અને ખલાસ. તારા મનમાં તું શું સમજે છે? હું તે કંઈ એટલે કે હું તે કંઈ, એવું કરીને ખલાસ. એન્જિન બગડ્યું, મતલબ કે પેલો પતિ એમનો છે એ ગુસ્સે થયો. મિજાજ છટક્યો, મગજ બગડ્યો, મતલબ કે ગુસ્સે થયા. એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા, ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં ને ત્યાં જ તોડી નાખ્યો. હવે આટલું કીધા પછી એમના પતિ જે છે એ ગુસ્સે થઈને આખી સોસાયટી ગજાવવા જતા હતા, મતલબ કે ઝઘડો કરવા માંગતા હતા. ત્યાં જ એમની પત્નીએ એમને અહીંયા અટકાવીને કહ્યું કે તમે પેલો સંકલ્પ પાડેલો છે એ અહીંયા જ પૂરો થાય છે. ત્યારે જ માંડ એ શાંત પડ્યા. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. જેમ ઝાકળના બિંદુઓ સૂર્ય આવતા ઓસરી જાય છે, એવી જ રીતે નવા વર્ષના સંકલ્પો પણ ઓસરી જાય છે. બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખી બપોર જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય છે. વૈશાખના મહિનાનો બપોર હોય એવા સમયે વંટોળિયા, મતલબ કે પવન બહુ ફૂંકાય અને થોડીક વાર પછી એ વયા જાય છે. એવી જ રીતે અથવા તો શિયાળાની સવાર જગતના કોક અગમ્ય ખૂણાથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે. જેમ શિયાળાની સવાર હોય એવા સમયમાં કોક જગ્યાએથી કોક ખૂણેથી ઠંડીનો પવન એક ઓચિંતાનો આવે અને આપણે ઠંડી લાગે છે, એટલા જ પ્રમાણમાં આપણા સંકલ્પો નવા વર્ષના હોય છે, એવું કહેવા માંગે છે. અને દિવસ પર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યા જાય છે. કે પછી ઉત્સાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોંકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. જ્યારે કોઈ પણ સંગીત હાલતું હોય, એ સરસ મજાનું હાલતું હોય ને એવા સમયમાં ઠંડો પવનને ઠંડુ વાતાવરણ, ત્યારે એક ઝોકું આવી જાય, એવા સમયે આપણે એક ઓલી તબલાની થાળ, મતલબ કે એક ઝપાટો મારી અને ઝોકું વયું જાય એવો આપણે ચમકારો આપે છે. એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે. દર બેસતા વર્ષે આપણે એમ કંઈ નક્કી કરીએ કે ભાઈ આ વખતે આમ નહીં કરીને આમ નહીં. આત્મ સુધારણા મતલબ કે પોતાના સંકલ્પો દ્વારા પોતાની જાતને સુધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. એવી જ રીતે આ બધા ઉદાહરણ જે આપેલા છે એ થોડી વારમાં ઓસરી જાય છે અને આવીને પાછું ઉડી જાય છે. બેસતા વર્ષના દિવસે આપણે જે સંકલ્પ લીધેલા હોય એ થોડાક સમય માટે રહે છે અને પછી જતા રહે છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. હવે જેટલા બેસતા વર્ષના દિવસે ગીતા ભક્તો, મતલબ કે ગીતા આપણો ઓલો સંદેશ છે, ગીતા સંદેશ છે, ભક્તિ પુસ્તક છે, એમાં બીજા કોઈ મહિનામાં એકે સંકલ્પ આપણે લેતા નથી.
બેસતા વર્ષની બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમી જનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. હવે બેસતા વર્ષના દિવસે જ આવા લોકો, અમુક લોકો હોય છે એ સંકલ્પ લે છે, પણ બાકીના વર્ષમાં એ બાકીના જે મહિના હોય છે એમાં એ સંકલ્પ પૂરો કરી શકતા નથી. જ્યારે બેસતા વર્ષના દિવસે આવા ઘણા સંકલ્પો ઘણા લેતા હોય છે. તે આ કારણે જ. એટલે મારા ભાંગેલા સંકલ્પનો વિચાર કરતા જ ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. ત્યારે આવા સંકલ્પોને કારણે અને આવા ઉદાહરણોને સાંભળી અને ત્યારે એવો લેખકને વિચાર આવે છે કે હવે તો મારે કોઈ દિવસ બેસતા વર્ષના દિવસે સંકલ્પ કરવો નથી, ક્યારે પણ સંકલ્પ કરવો નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. હવે સંકલ્પ નહીં કરવાનો જે સંકલ્પ છે એ પણ લેખકનો ટકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું. ફરી પાછું બેસતા વર્ષ આવે છે અને વળી પાછા નવા સ્વપ્નો એ રચે છે. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગુ છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જઉં છું. હવે બેસતા વર્ષના દિવસે લેખક સંકલ્પ લે છે અને જ્યારે પૃથ્વીલોકમાં, નાગલોકમાં પૃથ્વી પરની પ્રિયતમા કે નાગલોકના જે રાજકુમાર હોય એ અને પૃથ્વીલોકની જે પ્રિયતમાને થોડા ટાઈમમાં એ ભૂલી જાય છે. એવી જ રીતે લેખક પોતે પોતાના કાર્યોમાં મશગુલ થઈ જાય છે અને એને જે સંકલ્પો લીધેલો છે એનો વિસરી જાય છે, મતલબ કે ભૂલાઈ જાય છે. અચાનક ઝપકીને જાગી જાઉં છું, ફરીથી દ્રઢ નિશ્ચય બની જાઉં છું. ક્યારેક અચાનક ઝપકીને જાગી જાય છે, ભાઈ મારે આ સંકલ્પ તોડવો નથી. ફરી પાછો દ્રઢ નિશ્ચય લઈ લે છે કે ભાઈ સંકલ્પ હું તોડીશ જ નહીં. પણ તેના પુનઃ સંકલ્પને વિસરવા માટે જ, એટલે નક્કી કરેલો છે પહેલા જે સંકલ્પ લીધેલો છે એને ભૂલવા માટે જ છે. કાનમાં પેલો રૂમારો લામ મને ક્યાંય કરે છે. સ્વપ્નો તો જીવનના ધનુષની પણછણ જેવા જ છે ભાઈ. રૂમારોલાનું કહેવું છે કે સ્વપ્ન છે એ ધનુષની પણછણ, મતલબ કે નીચે દોરી હોય એવા જ સ્વપ્નો છે ભાઈ. એ પણછણ ખેંચાઈ હશે તો ક્યારેય પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે. હવે એ જો પણછણ ખેંચાઈ હશે તો ક્યારેક કાર્ય કરેલું છે એનું તીર પોતાના નિશાને જશે. અને મારા બધા સંકલ્પોના રોપા ફૂલી ફૂલી મહેકી ઉઠ્યા હશે. હવે જો ક્યારેક નક્કી કરેલું હશે કે ભાઈ આવા સંકલ્પ લેવા છે, ત્યારે સંકલ્પોના રોપા જે છે એ ફૂલી જશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. હવે નહીં પાડેલા સંકલ્પોની જે વ્યગ્રતા એ ભૂલી જાય છે અને ફરી પાછા એ નવા સંકલ્પો લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આગળનો જે પાઠ છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. નમસ્તે.